મોટા યજ્ઞનું કનખલમાં આયોજન કર્યું છે હરિદ્વાર ક્ષેત્રમાં. હરિદ્વાર જઈને ત્યાં કનખલ ક્ષેત્ર રહેલું છે કે જ્યાં દક્ષ પ્રજાપતિ યજ્ઞ કર્યો હતો. ત્યાંમાં સતી છે એ પોતે યજ્ઞની અંદર હોમાઈ ગયા હતા. દક્ષ પ્રજાપતિએ યજ્ઞનો આરંભ કર્યો છે. બધા દેવી દેવતાઓને બોલાવ્યા પણ મહાદેવને કંકોત્રી મોકલી નથી. અને આજે બધા જ છે સૌ સાથે મળી દેવી દેવતાઓ વિમાનોમાં બેઠી બેઠી અને દક્ષ પ્રજાપતિના યજ્ઞમાં જવા માટે તૈયાર થયા છે. પણ માળાને છે ને દેખાડવાનું બહુ હોય. આપણા પરિવારમાં એવું થતું હોય, આપણે જેને યાર બોલતા ન હોય ને અને સામેવાળા પક્ષ ન બોલતા હોય ત્યારે બેયની વચ્ચેના માણસો આપણે હોય ને તો આપણે વળી ટનાટન તૈયાર થઈ એના ઘર બાજુમાંથી જ હાલીએ. શા માટે? તો કે તમને ખબર પડી, જો તમને નથી આમંત્રણ આપ્યું પણ અમને આમંત્રણ આપ્યું. અને આપણે પેલા વેલા નીકળીએ અને કહીએ હોતે પાછા કે અમને તો આમંત્રણ છે. એવું જ આ દેવતાઓએ કર્યું છે. શિવજીને આમંત્રણ નથી એટલે આજે કૈલાસ ઉપરથી વિમાનો લઈને નીકળે છે. દેવી જોઈ ગયા. એ સમયે ભગવાન મહાદેવ છે એ સતીને કથા સંભળાવી રહ્યા હતા પણ દેવીનું કથામાં ધ્યાન લાગતું નથી. અને પૂછ્યું કે મહાદેવ આ બધા દેવો વિમાન લઈને ક્યાં જાય છે? મહાદેવજીએ કીધું કે સતી, તમારા પિતા દક્ષ પ્રજાપતિ છે એ કનખલમાં મોટો યજ્ઞ કરી રહ્યા છે અને આ યજ્ઞની અંદર આ બધા દેવી દેવતાઓ જાય છે. અરે મારા પિતાજી યજ્ઞ કરે છે અને મને આમંત્રણ નથી, શું ભૂલી ગયા હશે? અને ત્યારે મહાદેવે એટલા સમય પછી વાત કરી કે નહીં સતી, તને ભૂલી નથી ગયા પણ એનું કારણ હું તને કહું કે જ્યારે સભા ભરાણી હતી ત્યારે તારા પિતા દક્ષ પ્રજાપતિ અને મારી સાથે વિવાદ થયો હતો અને એના કારણે આપણને આમંત્રણ નથી આપ્યું. એટલે સતી આપણે યજ્ઞમાં નથી જવું અને છે ને આમંત્રણ વગર ન જવાય. કે આમંત્રણ વગર કોઈના ઘરે જવાય નહીં. કેમ કે આમંત્રણ વગર ના જાય ને એમાં આપણું માન ન હોય. એ પછી આપણે પરાણે જઈને ખુરશીમાં બેઠી જાય એ વસ્તુ અલગ છે. બાકી કોઈ આપણને બોલાવતું ન હોય, આપણને માન સન્માન ન આપતું હોય ત્યાં કોઈ દિવસ ન જવું. આવ નહીં આદર નહીં, નહીં નહીં નું માને. આવ નહીં આદર નહીં, નહીં નહીં નું માને. ઓ ઘર કબહુ ન જઈએ પછી કંચન વરહે મેં. ત્યાં પછી સોનાનો વરસાદ થતો હોય ને તો પણ એ ઘરે જવાય નહીં. સતી છે એને સમજાવ્યા પણ સતી સમજતા નથી કે મારે તો મારા પિતાની ઘરે જવું છે. એટલે સતીને એવો વિચાર હતો કે જો હું યજ્ઞમાં જાઉં તો મારા પિતા અને મારા પતિ વચ્ચેનું જે વેર છે ને એ વેર સમાપ્ત થઈ જાય. અને સતી છે મહાદેવજીને કહે કે મારે તો યજ્ઞમાં જાવું. સતીને ઘણા મહાદેવજી સમજાવે કે નહીં સતી તમે રહેવા દો, કેમ કે મહાદેવજીને ખબર હતી કે સતી જો યજ્ઞમાં જશે તો પાછા આવશે નહીં. સતી માનતા નથી એટલે મહાદેવજી છે એને નંદીને કીધું કે નંદી, આ સતીનો જેટલો સામાન હોય ને આપણા કૈલાસમાં બધોય સામાન લઈ અને આ સતીને તમે કનખલમાં લઈ જાઓ, પોતાના પિતાને ત્યાં યજ્ઞમાં લઈ જાઓ, કેમ કે મહાદેવજીને ખબર છે સતી પાછા આવશે નહીં. નંદી ઉપર સવાર થઈ અને આજે માં સતી છે એ કૈલાસથી કનખલ જવા માટે તૈયાર થયા છે. ભવાની નંદી ઉપર આરૂઢ થઈને દક્ષને ત્યાં યજ્ઞમાં આવ્યા છે. પિતા ભવન જબ ગઈ માં ભવાની, પિતા ભવન જબ ગઈ ભવાની. ઓ પિતા ભવન જબ ગઈ ભવાની. પિતા ભવન જબ ગઈ ભવાની. 10 ત્રાસ કા गुण सन्मानी. पिता भवन जब गई भवानी, 10 त्रास का गुण सन्मानी. 10 त्रास का गुण
સન્માન. પિતાજીના આજે આંગણે માં સતી આવ્યા છે. સતીએ જોયું યજ્ઞ થઈ રહ્યો છે. દક્ષ પ્રજાપતિ યજ્ઞમાં બેઠા છે. સતીને આવેલા જોઈ પોતાની દીકરી છે એ છતાં આ દક્ષ પ્રજાપતિ છે એ સતીની સામે ઊંચી નજર કરીને પણ નથી જોતા. હવે આ સતીને એમ થયું કે મારો બાપ મારી સામેથી નજર ફેરવી લીધી. અને દીકરીને મોટું દુઃખ ક્યારે થાય કે જ્યારે એનો બાપ છે એની સામેથી નજર ફેરવી લઈને થાય ત્યારે દીકરીને જીવનમાં ખૂબ આંચકો લાગી જાય, ખૂબ દુઃખ થાય. ને આવું જ દુઃખ આજે સતીને થયું છે કે મને જન્મ દેનાર મારો બાપ મારી સામે નથી જોતો. અને દીકરી છે ને સાહેબ, એ પોતાના મા બાપ પાસે બીજું કાંઈ ના માગે હો, એને કાંઈ ન જોઈએ. એ તો એમ કે મારા ભાઈ, મારા મા બાપ, મારો પરિવાર છે ને સુખી રહે. અને દીકરી પાત્ર અદ્ભુત છે કે દીકરી છે ને એના વિશે આપણે શું બોલી શકીએ. પોતાના સ્વજનોનો, સ્નેહીનો ત્યાગ કરી અને પોતાના સસરાના ઘરે જાય ત્યાં પણ એ લોકોને એટલા બધા સાચવે કે પોતાનું જ ઘર હોય. અને આવી દીકરી જ્યારે મા બાપના આંગણે આવે અને જ્યારે મા બાપ એ દીકરીને તર છોડે ને ત્યારે ખૂબ ખૂબ દુઃખની લાગણી દીકરીના હૃદયમાં થાય છે. એટલે વ્યાસપીઠની નમ્ર અપીલ સાથે કે જ્યારે જ્યારે તમારી બેન દીકરી તમારા આંગણે આવે ને એને સાચવજો. તમારી પાસે કાંઈ નથી માંગતી, કાંઈ નહીં અને કાંઈ નથી જોતું, ખાલી હૃદયનો ભાવ આપશો ને તો પણ એ દીકરી રાજી થઈ જાય. દીકરીઓને ખૂબ સાચવજો. કોઈ સતીને આવકારો ન આપ્યો સાહેબ, સતીને આવકારો ન મળ્યો એટલે તરત જ સતી છે એ અંદર ગઈ છે. અંદર જઈ અને પોતાની માં છે એને સતી બધ ભરી ગઈ. બધ ભરીને આજે સતી રડવા લાગ્યા. કેમ તો કે મારા બાપે મારો ત્યાગ કરી દીધો ને. સતી પોતાની માને બધ ભરીને રડે છે, તેની બહેનોને મળી છે. અને માનું મહત્વ સાહેબ ખૂબ હો. ગમે એવું સંતાન દુખી હોય, ગમે એ પરિસ્થિતિમાંથી નીકળી અને માં છે ને પોતાના સંતાનોને સાચવે છે. માનું પાત્ર અદ્ભુત છે સાહેબ. માનું પાત્ર આ દુનિયામાં થયું નથી અને માં જેવું પાત્ર આ દુનિયામાં થાશે પણ નહીં. જ્યાં લખવું હોય ત્યાં લખી લ્યો, માં જેવું પાત્ર નહીં થાય. ભગવાન રામ આવ્યા છે ને એ પણ માનો પ્રેમ જોવા માટે આવ્યા છે, અને ભગવાન કૃષ્ણ આવ્યા છે ને તો એ પણ માનો પ્રેમ જોવા માટે આવ્યા છે સાહેબ. એટલે માને સાચવજો. મીઠા મધુને મીઠા મે હુલારેલો, મીઠા મધુને મીઠા મેં હુલારેલો. એથી મીઠી છે મારી માત રે, જનનીની જોડ સખી નહીં જડે રેલો. મીઠી છે મોરી માત રે, જનની જોડ સખી નહીં જડે. હે વાલા જનની જોડ સખી નહીં જડે રેલો. વાલા જનની નિજોડ સખી નહીં જડે રેલો. માનો પ્રેમ સાહેબ અદ્ભુત છે. માનો પ્રેમ છે ને એને પામવા માટે તો અનેક પ્રયત્નો કરવા પડે. માં જેવું પાત્ર થયું નથી અને માં જેવું પાત્ર છે આ દુનિયામાં થાશે નહીં. મોઢેથી કહું માં ને મને હાચે નાનપણ હા મરે, પછી મોટપની બધી મજા મને કડવી લાગે કાગડા. માનું અદ્ભુત પાત્ર છે. પણ જ્યારે સંતાનો છે એ પોતાના મા બાપને તરછોડે છે ત્યારે માને કેટલું દુઃખ થતું હશે.
એની અંદરથી આત્માની કેટલી કકળતી હશે ને. કેમ કે જે માએ પીને સોઈ પોતાના સંતાનોને સુકે સુવડાવ્યા હોય, પોતે સાડું ખાધું ન હોય, પોતાના સંતાનોને સાડું ખવડાવ્યું હોય, એ મારી જન્મની એ દેનારી માં, મને તારી યાદ આવે જો. એ મારી જન્મની એ દેનારી માં, મને તારી યાદ આવે, તારી યાદ આવે. એ મારા પાપને પાણી પડાવે જો, તારી યાદ આવે. મારા પાપને પાણી પડાવે જો, એ મારી જન્મની એ દેનારી માં, મને તારી યાદ આવે. ભૈયું રે હે માળો માં તું, દયાનો મીઠો દરિયો જો. ભૈયું રે હે માળો માં તું, દયાનો મીઠો દરિયો જો. અમી વરસે આખંડીમાં, વરસે હાડી હેલી જો. અમી વરસે આખલડીમાં, વરસે હાડી હેલી જો. કે દાન કે જગ આખું તોલું તારી તોલે કોઈ ના આવે. કે દાન કે જગ આખું તોલું તારી તોલે કોઈ ના આવે જો. મારી જન્મની હે દેનારી માં, મને તારી યાદ બહુ આવે. તારી યાદ આવે. મારા પાપડે પાણી પડાવે જો, મારી જન્મની દેનારી માં, મને તારી યાદ આવે. માનું અદ્ભુત પાત્ર સાહેબ માં. પણ જાને માને આ સંતાનો છોડે ત્યારે દુઃખ થાય. માને ખૂબ સાચવજો, માને ખૂબ પ્રેમ કરજો સાહેબ. એક ગામડું ગામ છે અને આ ગામની અંદર એક માં દીકરો રહે. થોડીક ક્ષણ તમારી લઈશ, થોડા આપણે લેટ છે પણ 10-15 મિનિટ વધારે સતી પ્રાગટ્ય કરી અને પછી આપણે કથાને વિરામ આપશું. ગામડું ગામ છે ને ગામની અંદર એક માં દીકરો રહે સાહેબ, કરુણ પ્રસાદ છે. અને આ દીકરો છે એની માનો એકનો એક દીકરો ખૂબ સાચવો. ખૂબ સાચવે. માએ મોટો કર્યો અને મોટો થયા પછી આ દીકરાને ગામમાં એક વેશ્યા સાથે પ્રેમ સંબંધ બંધાણો. અને એટલો બધો વેશ્યા સાથે પ્રેમ સંબંધ બંધાણો ને કે વેશ્યા સાથે લગ્ન કરવા માટે તૈયાર થયો. વેશ્યાને કીધું કે મારે તારી સાથે લગ્ન કરવા છે. અને ત્યારે એ વેશ્યાએ કીધું કે જો તું કોઈ માણસનું કાળજું કાઢી અને મને આપ ને તો હું તારી સાથે લગ્ન કરું. માણસનું કાળજું કાઢીને તું મને આપ તો હું તારી સાથે લગ્ન કરું. એટલો આ પ્રેમમાં પાગલ થયો કે રાતના સમયે પોતાની ઘરે સૂતા હતા. એક ખાટલા ઉપર માં સૂતી છે અને એક ખાટલા ઉપર દીકરો સૂતો છે. દીકરાને મનમાં તો એક જ વિચાર આવે
કે મારે ઓલી વેશ્યા સાથે લગ્ન કરવા છે. નીંદર ઉડી ગઈ છે અને નીંદર ઉડીને એવી નજર એની પોતાની માં ઉપર પડી કે મારી માં છે એનું જો કાળજું કાઢી ને ઓલી વેશ્યાને આપી દઉં ને, એ વેશ્યા મારી સાથે લગ્ન કરે છે. અને તરત જ રાતનો સમય છે, પોતાની સગી માને એ દીકરાએ મારી નાખી. એની માનું કાળજું કાઢી એક તપેલીની અંદર મૂક્યું. એ તપેલીને આવી રીતે હાથમાં લઈ અને ખુશ થઈ ગયો. કેમ કે માણસનું કાળજું મળી ગયું. હવે ઓલી વેશ્યા મારી સાથે લગ્ન કરી લેશે. ખુશીમાં તપેલીમાં એ કાળજું લઈ અને દોડે અને દોડતો પેલી વેશ્યા પાસે જવા નીકળો. ખૂબ ખુશીના માહોલમાં એને ઠેસ લાગી અને એના હાથમાં જે ઓલી કાળજુ તપેલી હતી એ તપેલી પડી ગઈ. કાળજુ નીચે પડ્યું અને ત્યારે કાળજામાંથી અવાજ આવ્યો કે દીકરા, તને લાગ્યું તો નથી ને? આ માનો પ્રેમ છે સાહેબ, આ માનો પ્રેમ છે. મરી ગયા પછી પણ કાળજામાંથી અવાજ કરે ને એ માં છે સાહેબ. અને આવા માના પ્રેમને પામજો. માને ક્યારે તરત છોડતા નહીં. કેમ? ગંગાના નીર તો વધે ઘટે રેલો, ગંગાના નીર તો વધે ઘટે સરખો આ પ્રેમનો પ્રવાહ જો જનનીની જોડ સખી નહીં જડે રેલો. પ્રેમનો પ્રવાહ જો જનની નિજોડ સખી નહીં મળેલો. ભવાની આવ્યા છે, કોઈ આશરો નથી આપ્યો, કોઈ આવકાર નો આપ્યો, માએ આવકાર આપ્યો. માં સતીને થયું કે હું યજ્ઞશાળામાં એક આટો મારું. યજ્ઞશાળામાં જાય છે, બધા દેવી દેવતાઓના સ્થાપન છે, પણ શિવનું સ્થાપન ક્યાંય નથી. અને જે યજ્ઞમાં ભગવાન મહાદેવનું સ્થાપન નથી હોતું તે યજ્ઞ ક્યારેય પરિપૂર્ણ મનાતો નથી સાહેબ. યજ્ઞ ક્યારેય પરિપૂર્ણ ન થાય. અને તરત જ સતી છે એણે શિવનું આસન ન જોયું. આ ભારત વર્ષની આર્ય નારી છે ને એ બધું સહન કરી શકે, બધું સહન કરી લે, પણ પોતાના પતિનું અપમાન આ ભારત વર્ષની આર્ય નારી ક્યારેય સહન ન કરી શકે સાહેબ. પોતાના પતિનું અપમાન ન સહન કરે. અને સતીથી શિવજીનું અપમાન સહન ન થયું. અને તરત જ એ યજ્ઞશાળાની અંદર જઈ એક જગ્યા ઉપર સ્થિર થયા, આચમન કર્યું. અને દક્ષને આગે પ્રજા ભરેલી હતી, સંભળાયું કે હે દક્ષ, તને સત્તાનું અભિમાન આવ્યું છે. આજથી પછી કોઈ મને દક્ષ પુત્રી કહેશે ને એ પણ મને નહીં ગમે. એટલે આજ અમારા શરીરનો હું ત્યાગ કરીશ. અને તરત જ યોગ અગ્નિ પ્રગટ કર્યો છે. પોતાના જમણા અંગૂઠેથી યોગ અગ્નિ પ્રગટ કરી અને તરત સતી ત્યાં યજ્ઞશાળાની અંદર ભસ્મીભૂત થયા છે. યજ્ઞની અંદર હોમાઈ ગયા સતીજી. આનંદી છે, બધાને ખબર પડી ગઈ કે સતીએ પોતાના પ્રાણનો ત્યાગ કર્યો છે. ચારે બાજુ હાહાકાર મચવા લાગ્યો છે. એ દક્ષ, આ ઠીક નથી થયું. પણ દક્ષે તોય શું કીધું? દીકરી મરી ગઈ તો મરી ગઈ, તમે યજ્ઞ બંધ નહીં કરતા, યજ્ઞ કરવાનું ચાલુ રાખો. પુનઃ યજ્ઞ ચાલુ થયો. નંદીજી દોડ્યા છે. ભૃગુએ એ સમયે અગ્નિની અંદર આહુતિ આપી. યજ્ઞનો ધ્વંસ કરનારા રઘુ નામના દેવતાઓ પ્રગટ કર્યા છે. અને અગ્નિમાંથી સળગતા લાકડા લઈને એ શિવ ગણોની પાછળ દોડ્યા અને શિવ ગણોને ભગાડી મૂક્યા છે. આ બાજુ નારદજી કૈલાસમાં આવ્યા. નારદજી કૈલાસમાં આવી અને શિવજીને સમાચાર આપ્યા કે હે શિવજી, તમારા પત્ની છે સતી, એ તો પોતાના પિતા દક્ષ પ્રજાપતિને ત્યાં યોગ અગ્નિ દ્વારા મળી અને પોતાના શરીરનો ત્યાગ કર્યો છે. અને જ્યારે મહાદેવજીએ સાંભળ્યું કે સતી છે એને પોતાના શરીરનો ત્યાગ કર્યો, મહાદેવજી ક્રોધે ભરાયા છે. ભગવાન મહાદેવની આંખોમાં આજે આંસુ વહેવા લાગ્યા છે. અને પોતાની જગ્યા ઉપર ઊભા થઈ અને મહાદેવજી અષ્ટ હાથીઓ સાથે તાંડવ કરવા લાગ્યા છે.
सुगंधिं पुष्टिवर्धनम् उर्वारुकमेव बन्धना मृत्योर्मोक्षीय मामृता દક્ષ પ્રજાપતિ છે એને યજ્ઞને શરૂઆત કરી છે. મહાદેવજી અટહાસ્ય કરતા પોતાની જટા ખોલી, પોતાની એક જટા ખેંચી છે અને એ જટાને એક શિલા સાથે ભટકાડી અને તેની અંદરથી વીરભદ્ર નામના દેવ પ્રગટ થયા છે. વીરભદ્ર ભગવાન કી જય. વીરભદ્રને આજ્ઞા કરી કે જાઓ દક્ષ પ્રજાપતિના યજ્ઞનો નાશ કરો. અને વીરભદ્ર છે એ શિવ ગણોને સાથે લઈ અને દક્ષ પ્રજાપતિના યજ્ઞમાં આવે છે. शैल श्रृंग सम विशाल जटा जूट चंद्रवाल गंग की तरंग माल वीलम नीर गाजे गाजे लोचन त्रिनेत्र लाल चंदन की खोरी बाल कुमकुम सिंदूर गुलाल भ्रुगटी पर साजे दादिलांग दादिलांग दीदी कट दिलांग बाजे मधुर सम्राट सरस्वती सुर साजे डम 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 रूपाज नाद वेद सर्वसाज शंकर महाराज आज तांडव नाचे भोलो महाराज आज तांडव नाचे વીરભદ્ર છે એ દક્ષના યજ્ઞશાળામાં આવી અને યજ્ઞનો વિધ્વંસ કરવા લાગ્યો છે. યજ્ઞ ભૂમિને સ્મશાન ભૂમિ બનાવી દીધી. દક્ષનું માથું કાપી અને યજ્ઞમાં હોમી દીધું. ભગદત્તની આંખો ખેંચી નાખી, ભૃગુની દાઢી ખેંચી નાખી. અમુકના પગ તોડ્યા, અમુકના હાથ તોડ્યા. યજ્ઞનો વિધ્વંસ થયો છે. અને દેવતાઓ છે એ શિવ ગણો પાછા શિવજીની પાસે આવી ગયા. મહાદેવ છે ભવાનીના વિયોગને સહન ન કરી શક્યા. હઠહાસ્ય કરવાનું ભવાનીના શબને લઈ અને હઠહાસ્ય કરે છે. અને ત્યારે ભગવાન વિષ્ણુએ પોતાનું સુદર્શન ચક્ર ચડાવ્યું અને સુદર્શન ચક્ર દ્વારા ભવાનીના શરીરના 52 ટુકડા થયા. અને 52 ટુકડાઓ છે એ 52 શક્તિપીઠ તરીકે સ્થાપિત થયા. આ પ્રમાણે મહાદેવજી છે એને દક્ષના યજ્ઞનો વીરભદ્ર દ્વારા વિધ્વંસ કરાવી નાખ્યો છે. દક્ષનું મોઢું કપાયું. બધા દેવતા ભેગા થઈ બ્રહ્માજી પાસે ગયા. બ્રહ્માજી કે અપરાધ શિવજીનો કર્યો છે તો મારી પાસે શું આવ્યા? બ્રહ્માજી બધા દેવતાઓને લઈને શિવજી પાસે ગયા. શિવજીને સ્તુતિઓ દ્વારા વિનંતી કરી કે ભગવાન આ દક્ષ પ્રજાપતિની ભૂલ થઈ અને ભૂલને તમે માફ કરો અને ફરીથી દક્ષને જે મોઢું કપાણું છે એને ફરીથી જોડાણ કરો અને દક્ષનો જે યજ્ઞ છે એને ફરીથી તમે ચાલુ કરાવો. અને મહાદેવજી દ્વારા ફરીથી બ્રહ્માજીના કહેવાથી દક્ષ પ્રજાપતિને બકરાનું માથું ચડાવ્યું છે. બકરાનું માથું ચડાવ્યું તરત દક્ષ પ્રજાપતિ જેમ નિંદરમાંથી ઊભો થયો એમ ઊભો થયો. ભગવાન શિવજીને જોયા સ્તુતિ કરવા જાય છે પણ જીભ નથી. જ્યારે જીભ હતી ત્યારે ભગવાનનું નામ લીધું નહીં. અત્યારે બકરાનું માથું ચડ્યું તો ભગવાનની સ્તુતિ કરવા ગયો પણ ભગવાનની સ્તુતિ ન કરી શક્યો. અને ત્યારે આવી રીતે આમાં હોઠ ઉપર આંગળી હલાવી છે. આપણે પણ શિવ મંદિરમાં જાય ત્યારે ઘણી વખત આંગળી હલાવીએ છીએ. દક્ષ પ્રજાપતિને માફ કર્યો. જે જેના હાથ પગ તૂટ્યા હતા એને જોડી દીધા છે. બધાને સજીવન કર્યા છે. અને ફરીથી
દક્ષ પ્રજાપતિનો યજ્ઞ ભગવાન શિવે શરૂ કરાવ્યો. ત્યાં ભગવાન નારાયણ પ્રગટ થયા અને દક્ષને ઠપકો આપ્યો કે જ્યાં શિવજી વગરનો યજ્ઞ નથી થતો ત્યાં હું પણ બિરાજમાન નથી થતો. એટલે જે યજ્ઞમાં ભગવાન મહાદેવનું સ્થાપન નથી થતું તે યજ્ઞ છે પરિપૂર્ણ મનાવવામાં આવતો નથી. આમ અહીંયા દક્ષ પ્રજાપતિનો યજ્ઞ ફરી પુનઃ ચાલુ થયો અને સતી છે બીજા જન્મની અંદર હિમાલયની પુત્રી પાર્વતી તરીકે પ્રગટ થયા અને ફરીથી ભગવાન શિવજીને વૈરા છે. આગળની જે કોઈ કથા છે એ બપોર પછીના સત્રમાં આપણે જોશું. થોડી વાર અહીંયા જે મહેમાનોનું સ્વાગત વિધિ કરવાની છે તો હેતુથી જે ભાઈ સ્વાગત વિધિ માટે હોય ત્યાં આવી જાજો. अच्युतं केशवं कृष्णदामोदरम् अच्युतं केशवं कृष्णदामोदरं रामनारायणं जानकीवल्लभं रामनारायणं जानकीवल्लभं कौन कहते हैं भगवान आते नहीं कौन कहते हैं भगवान आते नहीं तुम मीरा के जैसे बुलाते नहीं तुम मीरा के जैसे बुलाते नहीं अच्युतं केशवं कृष्ण दामोदरम्
अच्युतं केशवं कृष्णदामोदरम् अच्युतं केशवं कृष्णदामोदरम् अच्युतं केशवं कृष्णदामोदरम् अच्युतं केशवं कृष्णदामोदरम् रामनारायणं जानकीवल्लभम् रामनारायणं जानकीवल्लभम् कौन कहते हैं भगवान आते नहीं 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 हम मीरा के जैसे बुलाते 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 नहीं कौन कहते हैं भगवान खाते 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 नहीं वैर शबरी के जैसे खिलाते 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 नहीं अच्युतं केशवं कृष्णदामोदरम् अच्युतं केशवं कृष्णदामोदरम् अच्युतं केशवं कृष्णदामोदरम् अच्युतं केशवं कृष्णदामोदरम् रामनारायणं जानकीवल्लभम् रामनारायणं जानकीवल्लभम् ओ रामनारायणं जानकीवल्लभम् रामनारायणं जानकीवल्लभम् कौन कहते हैं भगवान सोते नहीं 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 माँ यशोदा के जैसे सुला